ચક્કાજામ શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા જ વિદ્યાર્થીઓ મોરબીમાં ચક્કાજામ કર્યું। રોષે ભરેલા વિદ્યાર્થીઓએ 3 કલાક સુધી ચક્કાજામ કર્યો। ટ્રાફિક જામ થયો। વિદ્યાર્થીઓની જીત સામે આખરે એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા। નિયમિત બસ મળશે તે વિદ્યાર્થીઓને આખરે ખાતરી પણ આપી હતી। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, પરંતુ સમયસર ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોય તો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? મોરબીના મહેન્દ્રનગર ગામેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મોરબી શહેરની શાળા અને કોલેજમાં આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓને સવારે અને બપોરના સમયે એટલે શાળા શરૂ થવાના સમય પહેલા અને શાળા છૂટ્યા બાદ બસની કોઈ સુવિધા નથી, જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા અને ચક્કાજામ કર્યો। અમને એમ કહે છે કે તમે તો બીજી બસમાં આવો, તમારો બસ નથી આવતી। અમે બીજી બસમાં આવીને તો અમને એમ કે તમે નાક કાન વગરના છો, તમે સમજતા નથી, તમે બીજી બસમાં આવો। બધી બસવાળા એમ કે તમે બીજી બસમાં આવો તો અમે કઈ બસમાં જાય? હા, અમે નાક કાન વગરના ને એવા શબ્દો અમને સંભળાવે છે। અને ડ્રાઈવર કંડક્ટર તો અમુક વખતે એવી રીતે એમ કે આમ પર્સનલી એમ કે તમારે આ બસમાં નહીં આવવાનું, તમારે આ બસમાં નહીં આવવાનું, તો અમે કઈ બસમાં જઈએ? અમારો પ્રશ્ન એ છે કે છે ને અમે હવે પાસના પહેલા અમારી આગળ 5 રૂપિયા જ લેતા, 5 રૂપિયામાં અમારું હવે મહેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવી ગયું, અમારી આગળ 500 રૂપિયા લીધા છે પાસ કઢાવવાના, અને એ 3 જ મહિનાના, બરાબર? તો